મારું નામ રાજેશ રાઠવા છે. મારી ઉંમર 35 વર્ષ છે. મને કોરોનામાં સુગર હતું અને મને ડાયાબિટીસની જાણ 2021માં થઈ કે મને ડાયાબિટીસ છે. એટલે તમને કોરોનામાં કોવિડ થયો હતો? હા. ઓકે. એટલે કોરોનામાં મને કોવિડ થયો હતો, એટલે ત્યારે સુગર હતું. અને મને એકચ્યુઅલમાં લક્ષણો મેં જ્યારે હોસ્પિટલમાં ચેક કરાવ્યું ત્યારે મને ખબર પડી કે મને ડાયાબિટીસ છે. તો એના પછી મેં ડાયાબિટીસની દવા ચાલુ કરી અને મેં 4 મહિનાનો કોર્સ કર્યો અને પછી મેં પછી દવા બંધ કરી નાખી. કઈ દવા કરી તમે? એલોપેથિકની દવા ચાલુ કરી. એમાં મને 4 મહિનાનો કોર્સ કરીને મેં દવા બંધ કરી નાખી. મને લાગ્યું કે મારો ડાયાબિટીસ મટી ગયો છે. અને એના ફરી પાછું મને 2023માં બીજી વાર થોડાક લક્ષણો જણાયા કે મને ડાયાબિટીસ છે એવું. તો ફરી પાછો મેં દવા ચાલુ કરી અને ફરી પાછી 4 મહિના પછી પાછી મેં બંધ કરી નાખી. અને જ્યારે મને 2024ને નવેમ્બરમાં મને એક્સિડન્ટ થયો ત્યારે એ લોકોએ મારું સુગર ચેક કર્યું તો ત્યારે મારું સુગર 500 આવતું હતું. અને મેં હોસ્પિટલમાં નીની સર્જરી કરાવી અને એના પછી મેં ડૉક્ટર હિતેશને ત્યાં ફિઝિયોથેરાપી ચાલુ કરી. એમાં મને ફિઝિયોથેરાપીમાં સારું એવું રિઝલ્ટ નહોતું. ત્યારે હિતેશભાઈને ખબર પડી કે મને ડાયાબિટીસ છે અને આટલી નાની ઉંમરમાં ડાયાબિટીસ છે અને એમાં 200 થી 250ની વચ્ચે મારું સુગર ડાયાબિટીસ આવે છે. ત્યારે હિતેશ સર અને ડૉક્ટર ભૂમિકા પ્રજાપતિના એડવાઇસ પ્રમાણે મેં આયુર્વેદિક દવા ચાલુ કરી અને એમાં મને સારું એવું રિઝલ્ટ મળે છે. સારું એવું રિઝલ્ટ મળી રહ્યું છે. જ્યારે મારું ફાસ્ટિંગ સુગર આયુર્વેદિક દવા લેવાથી 110 આવે છે અને જમ્યા પછીનું સુગર 120ની આસપાસ આવે છે. એમાં મને આયુર્વેદિકમાં સારું રિઝલ્ટ મળે છે, જે મને એલોપેથિક દવાથી રિઝલ્ટ નહોતું મળતું. તમે પહેલાં કેટલો ટાઈમ દવા લેતા હતા એલોપેથી, અને અત્યારે આયુર્વેદિક દવા કેટલો ટાઈમ લો છો? મેં એલોપેથિક દવા પહેલાં 3 ટાઈમ લેતો હતો અને હવે એલોપેથિક દવા એક જ વાર લઉં છું અને આયુર્વેદિક દવાથી મારું સુગર લેવલ કંટ્રોલમાં છે. અને આયુર્વેદિક દવા તમે કેટલી ગોળી લો છો? આયુર્વેદિક દવા હું એક જ ટાઈમ લઉં છું. ઓકે. તો હવે તમારું સુગર ફાસ્ટિંગ અને જમ્યા પછીનું ઓછું આવે છે? હા, ફાસ્ટિંગ સુગર મારું. અને તમે તમારી એલોપેથિક દવા હવે 3 ટાઈમની જગ્યાએ કેટલી વાર કરી છે? મેં એક જ વાર કરી છે અત્યારે. તેમ છતાં તમારું સુગર ડાઉન આવે છે? હા, અને ડાઉનમાં છે. ઓકે, થેન્ક યુ.